થેન્ક યુ. ડૉક્ટર, હવે મારે આપને એ પૂછવું છે, આ બે પરીક્ષણો કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. પ્રથમ આપણે લિપિડ પ્રોફાઇલ વિશે વાત કરી. ધારો કે જો આ લિપિડ ટેસ્ટમાં કોલેસ્ટ્રોલ વધે છે તો શું માધવબાગમાં તેની સારવાર થઈ શકે છે? જો એમ હોય તો કેવી રીતે? ચોક્કસપણે માધવબાગની અંદર જેમ કે મેં વાત કરી એવી રીતના આપણે લિપિડ પ્રોફાઇલ કોલેસ્ટ્રોલનો જે ટેસ્ટ કરીએ છીએ એમાં એલડીએલ કોલેસ્ટ્રોલ એટલે બેડ કોલેસ્ટ્રોલ જે છે એ બેડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ 100ની અંદર હોવું જોઈએ. એ સમજો વધારે આવતું હોય તો આપણે એવું કહી શકીએ કે અત્યારે હૃદયને ડેમેજ કરવાવાળું એક પરિબળ જે છે એ આપણા શરીરમાં ક્યાંક ને ક્યાંક ડેવલપ થઈ રહ્યું છે અથવા કન્ટિન્યુ થઈ રહ્યું છે. હવે આ લિપિડ પ્રોફાઇલની અંદર જે એલડીએલ કોલેસ્ટ્રોલ વધારે આવતું હોય, ટ્રાયગ્લિસરાઇડ, એચડીએલ, આ કોલેસ્ટ્રોલ સમજો આપણે ક્યાંક ને ક્યાંક ઓછા વધતા પ્રમાણમાં વધેલા હોય તો માધવબાગની અંદર આપણે સંપૂર્ણ હૃદય શુદ્ધિકરણ ટ્રીટમેન્ટ જે છે, પંચકર્મની જે ટ્રીટમેન્ટ છે એ પંચકર્મ ટ્રીટમેન્ટની અંદર લોહીની નળીનું સ્વાસ્થ્ય જે છે એ જો ખરાબ થયેલું હોય તો એની સ્થિતિસ્થાપકતા પણ આપણે રીડેવલપ કરી શકતા હોઈએ છીએ. સાથે સાથે આહારની એક વ્યવસ્થિત બેલેન્સ ફૂડની જે પરિયોજના છે, કેમ કે સૌથી પહેલાં અથવા તો રહેણીકરણીની આપણે જે વાત કરીએ છીએ એના અંદર આપણું આહાર ખરાબ થતું હોય છે. બેલેન્સ ફૂડની ડેફિનેશન આપણે કોઈને ખબર નથી હોતી કે મારા માટે મારી ઉંમરના હિસાબે, મારા કોઈ રિપોર્ટના હિસાબે અથવા તો મારા ખર્ચની પેટર્નના હિસાબે મારા માટે કયા ટાઈપનું ફૂડ બેલેન્સ હોઈ શકે છે એની જાણકારીનો અભાવ હોવાના લીધે જે બધા જ ખાય છે, જે આજે ટ્રેન્ડમાં ચાલતું હોય અથવા જે પ્રચલનમાં વધારે ચાલતું હોય એ ફૂડ આપણે વધારે પ્રમાણમાં કન્ઝ્યુમ કરતા હોઈએ, જેના લીધે પણ આપણા કોલેસ્ટ્રોલનું ડિફોર્મિટી આવતી હોય છે અથવા કોલેસ્ટ્રોલ આપણું ઇમ્બેલેન્સ થતું હોય છે. તો માધવબાગની અંદર એક બેલેન્સ ફૂડની પરિયોજના આપણે જ્યારે કરતા હોઈએ અને સંપૂર્ણ હૃદય શુદ્ધિકરણ ટ્રીટમેન્ટ આપણે પંચસૂત્રી તરીકે ડેવલપ કરીએ છીએ તો એના દ્વારા આપણે લિપિડ પ્રોફાઇલ જે ડેમેજ થયેલા હોય, ખરાબ થયેલા હોય, ઇમ્બેલેન્સ થતા હોય તો એને પણ આપણે સારી રીતના સુધારી શકીએ છીએ.